વચ્ચે હવામાન વિભાગે પણ આગાહી કરી છે। રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે ભેજના કારણે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાતા આ આગાહી કરવામાં આવી છે। આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે। તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે। તો આ તરફ તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। અને આજે અમદાવાદની વાત કરીએ તો 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। અને 15 જૂનની આસપાસથી હવે ચોમાસું સક્રિય થવાની પણ સંભાવનાઓ છે। मॉइस्चर कन्वर्जेंस है, जिसकी वजह से अगले 7 दिनों तक छुट-पुट बारिश देखने को मिलेगी गुजरात रीजन में और सौराष्ट्र दक्षिण दोनों में। और जो टेम्परेचर का जहाँ तक सवाल है, मैक्सिमम टेम्परेचर उसमें कोई विशेष परिवर्तन नहीं आएगा अगले 7 दिन तक। और जो बारिश उम्मीद कर रहे हैं वो साउथ गुजरात रीजन, जिसमें नवसारी, वलसाड, दादर नगर हवेली और सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर, गीर, सोमनाथ और दीव में है। और जो टेम्परेचर की जो फोरकास्ट रखी है, मैक्सिमम में जो दर्ज किया गया है, अहमदाबाद में 40.7 रहा है और गांधीनगर में 40.5। आज उम्मीद है कि 40 के आसपास टेम्परेचर अहमदाबाद का मैक्सिमम रहेगा।